શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં પરમ દિવસે સાંજે આગ લાગી હતી અને ત્યાર પછી ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવેલ હતી. કાલે સવારે ફરીથી આજ માર્કેટમાં આગ લાગી છે. મેજર કોલ જાહેર કરવામાં આવ્યું છે. કાલથી સતત રાત દિવસ ફાયરની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે. હાઇડ્રોલિક મશીન્સ, ટર્ન ટેબલ મશીન્સ, મોટી તમામ મશીન્સ મોબિલાઇઝ કરવામાં આવી છે. સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાંથી ફાયર ફાઇટર્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. વોટર ટેન્કર સમગ્ર ઝોનમાંથી મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. વિવિધ વિભાગ, કોર્પોરેશનનું તંત્ર, પોલીસનું તંત્ર, કલેક્ટરશ્રીનું તંત્ર બધા મળીને ફાયર ફાઇટિંગ માટેની કામગીરી કરી રહ્યા છે. કલેક્ટરશ્રીના સહયોગથી રિલાયન્સ, ઓએનજીસી, અડાની, એએમએનએસના પણ ફાયર ફાઇટર્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. એમની પણ મશીનરી, ઇક્વિપમેન્ટ્સ, મેનપાવર મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. એમના સિવાય સતત વોટર ટેન્કર્સના માધ્યમથી પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જ્યાં પણ રસ્તા માટેની પ્રોબ્લેમ હતી એ પણ રાતોરાત તોડીને ત્યાં પણ જેસીબી વગેરેને મોબિલાઇઝ કરાવીને રસ્તા વગેરે ક્લિયર કરીને અત્યારે ફાયર ફાઇટિંગની કામગીરી કન્ટિન્યુઅસલી ચાલી રહી છે. ગેસ કટર્સ અને ઇલેક્ટ્રિક કટર્સના પણ વ્યવસ્થા કરાવવામાં આવી છે, જેથી અંદરથી પણ ફાયર ફાઇટિંગ માટેનું કામગીરી થઈ શકે. હાલ અત્યારે ફાયર ફાઇટિંગની કામગીરી ચાલી રહી છે અને જેમ મેં કીધું છે, બધા મળીને ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આગ ઉપર કાબૂ પ્રાપ્ત કરવા માટે તમામ ટીમ્સ અને પોલીસનું તંત્ર, કોર્પોરેશનનું તંત્ર મળીને કામગીરી કરી રહ્યું છે. અત્યારે કામગીરી સતત ચાલી રહી છે, એટલે હરસંભવ પ્રયાસ ફાયર ફાઇટિંગની ટીમ તરફથી કરવામાં આવી રહ્યો છે. થેન્ક યુ.